વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 570મો વેબિનાર છે. વક્તા છે જામજોધપુરના શ્રી દીપકભાઈ ગોસ્વામી સાહેબ, જેઓ આપણને લસણના ઔષધીય પ્રયોગો ભાગ 6 અંતર્ગત આજે લસણથી કાયાકલ્પ પ્રયોગ વિશે પણ માહિતી આપશે. તો શ્રી દીપકભાઈ ગોસ્વામી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર. જય ધન્વંતરી. દીપકભાઈ. નમસ્કાર મિત્રિયા સાહેબ અને સાથે વેબિનારમાં જોડાયેલા ભગવાન ધન્વંતરીજીના સ્વરૂપ એવા અવતાર સ્વરૂપ એવા સર્વ વૈદ્યરાજોને અને આયુર્વેદ પ્રેમીઓને અને ઔષધ પ્રેમીઓને વનસ્પતિ પ્રેમીઓને મારા સાદર વંદન, પ્રણામ. ખૂબ સરસ વાત સાંભળી હતી કે સવારમાં જ્યારે આંખ ખુલે ત્યારે આપણે હાથમાં જોઈએ અને પેલું મંત્ર બોલે છે, કરાગરે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર્મધ્યે તુ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ. પણ સવારમાં વૈદ્યરાજને યાદ કરવા જોઈએ. ભગવાન ધન્વંતરીજીને પ્રણામ કરી, વૈદ્યરાજોને પ્રણામ કરીએ કે આખા દિવસમાં કોઈ પણ દર્દીઓને સંભાળો, એમનું આરોગ્ય સારું કરો. એવું ભગવાન ધન્વંતરીજીના સ્વરૂપ આપ સર્વે હાજર હાજર છો એટલે આ ધરતી પણ ઉજળી છે. જેમ કહેવાય છે કે ધરતીનું સૌંદર્ય શું, તો કે રાજા. હવે રાજવાળો તો છે નહીં, તો અત્યારે તો દુનિયામાં હાહાકાર મચી રહ્યો છે કેટલી જાતના રોગોનો. ત્યારે વૈદ્યરાજો છે એ ચંદ્રમા સમાન આ ધરતીનું સૌંદર્ય અને પ્રકાશ ખૂબ ફેલાવી રહ્યા છે અને આની સુગંધ અને પ્રકાશ ફેલાવતા રહે એવી એમને પ્રાર્થના, ભગવાન ધન્વંતરીજીને પ્રાર્થના કરી અને મારું વક્તવ્ય શરૂ કરું છું. ઓમ શ્રી રિદ્ધિ સિદ્ધિ સહિતાય શ્રીમન મહાગણપતये નમઃ. ઓમ ધન્વંતર્યે નમઃ. ઓમ નમો ભગવતે મહાસુદર્શન વાસુદેવાય ધન્વંતરાય અમૃત કળશ હસ્તાય સકલ ભય વિનાશાય સર્વ રોગ નિવારણાય ત્રિલોકપતये ત્રિલોક નિધયે. ઓમ શ્રી મહાવિષ્ણુ સ્વરૂપ શ્રી ધન્વંતરી સ્વરૂપ ઓમ શ્રી શ્રી ઔષધ ચક્ર નારાયણાય નમઃ. ધન્વંતરી ભગવાનને પ્રણામ, સર્વ વૈદ્યરાજોને પ્રણામ, આપ સર્વે વનસ્પતિ પ્રેમીઓને પ્રણામ. આપણો દેશ વનસ્પતિ પ્રેમી છે. ભગવાન શ્રી ધન્વંતરી પરમાત્માએ આપણને એટલી બધી વનસ્પતિઓ આપી છે અને આપણને ધન્ય ધન્ય કરી દીધા છે. ખેતી પ્રધાન અને સાથે એક ઋષિ અને કૃષિ. મારા મોટાભાઈ ખૂબ સરસ મને શબ્દ આપ્યો આજે. ધન્યવાદ મોટાભાઈ કે આપણો ઋષિ અને કૃષિનો દેશ છે. કૃષિ પ્રધાન દેશ છે એમ તમામ ઋષિઓ પણ આજે હાજર છે. વૈદ્યરાજો રૂપી ઋષિઓ પણ હાજર છે. એવા અત્યારના સમયના તમામ ઋષિઓને પણ મારા વારંવાર વંદન, આજ ખૂબ ખૂબ વંદન કરવાનું મન થઈ રહ્યું છે. કારણ કે એમના આશીર્વાદ થકી, એમની શુભભાવના, શુભેચ્છાઓ, શુભકામના થકી કંઈક વેબિનારમાં વક્તવ્ય આપવાની હિંમત આવે છે અને શબ્દો પણ પૂરે છે. અને જે લોકો આના પ્રયોગ કરી ચૂક્યા છે એમના આભાર સહિતના ફોન પણ આવે છે. ત્યારે અતિ આનંદ થાય છે કે વાહ, આયુર્વેદ લસણની
દુર્ગંધ માટેની જે વાત કરી હતી કે એ લસણની દુર્ગંધના પગ પકડી લ્યો, શરૂઆતમાં જ વાત કરી. જ્યારે દુર્ગંધ સમજાઈ જશે, લસણની સુગંધ સમજાઈ જશે, ત્યારે અત્યારે જ બધા એક હસી મજાકમાં ખૂબ સરસની વાત કરતા હતા કે ભાઈ વેબિનાર શરૂ થયો, છઠ્ઠો ભાગ થયો ને 600 રૂપિયા લસણના થઈ ગયા, આવો રેકોર્ડ થયો છે. 60-70 રૂપિયાનું કિલો લસણ 600. પણ ગ્રંથકર્તા એ ખૂબ સરસ આગળ બતાવી દીધું કે સોવાણ કરતા પણ મોંઘું જો લસણ થાય તો પણ લસણ ખાવું. આટલી બધી અતિશયોક્તિ કરવા પાછળ એમનો અહોભાવ સમાયેલો છે કે એમાં કેટલા દિવ્ય ગુણ ભરેલા છે. ધાર્મિક દ્રષ્ટિએ ભલે ત્યજ્ય હોય એ યોગ્ય છે, બરોબર છે કે એમાં જ્યારે કેમ કે બ્રહ્મચર્ય પાળતા હોય તો ત્યારે એ અંદર એમની જે તામસિકતા કોઈ ન આવે, પણ એ તામસિકતા અલગ છે અને આ તામસિકતા અલગ છે. ઘણી વખત સાંભળ્યું છે કે જે લસણ ડુંગળી તામસિક વસ્તુ નથી ખાતા એ આ ખાય છે એના કરતા વધારે ઉગ્ર હોય છે, વધારે ઝઘડતા હોય છે. તો આવો વિષય તો ક્યારેક સામે સામે શાસ્ત્રાર્થ કોઈ કરતા હોય એને ખ્યાલ હોય, પણ છતાં પણ વારંવાર એ કહેવાનું મન થાય કે આવા અદ્ભુત પ્રયોગો કરી અને જીવન યાપન કરવા માટે અને પોતાનું આરોગ્ય સારું રાખવા માટે તો ઋષિ મુનિઓ પણ લસણનો ઉપયોગ કરતા હતા. અને ભગવાન ધન્વંતરીએ પણ એ લસણની માળા ધારણ કરી છે. તો આજનું વિષયમાંથી શરૂઆત કરું છું કે વીછીનો ડંખ. વીછીનો જે ઝેર હોય છે એના ઉપર લસણ ખૂબ સરસ કામ કરે છે, લસણનો પ્રયોગ. તો જ્યારે વીછીનો ડંખ લાગે છે ત્યારે કોઈ પણ મોટા હોય એની રાડો પડાવી દે છે, તીખો પડાવી દે છે. અને પહાડી વીછી તો પથ્થરમાં પણ ડંખ મારે છે અને એમાં કાણું પાડી દે છે, એવું લખે છે ગ્રંથકર્તા. તો જ્યારે પણ વીછીનો ડંખ લાગ્યો હોય ત્યારે તરત આમચૂર લઈ અને લસણ સાથે ઘૂંટી અને ડંખ ઉપર લેપ કરી દેવાનું સૂચવે છે. ત્યારે વિષનો પ્રભાવ મંદ પડી જશે અને દુખાવો પણ ગાયબ થતો મહેસૂસ થશે. આમચૂર સાથે લસણ ઘૂંટી અને લેપ કરવાનું સૂચવે છે. પછી છે પગમાં જે ચીરા પડી જતા હોય, પગમાં એડીઓમાં ફાટી જતી હોય. ઘણા લગભગ મોટા ભાગે તો બહેનોને જ આ તકલીફ થતી હોય, કારણ કે ઠંડી હોય, ગરમી હોય કે કોઈ પણ મોસમ હોય, ચોમાસું હોય, એમના પગ પાણીમાં રહેતા હોય ત્યારે એમાં ફુગાઈ જાય અને ચીરા પડી જતા હોય. એટલા ચીરા હોય કે બધી લોહી નીકળતા હોય છે, ત્યારે બહુ દયા આવે. હવે શિયાળામાં તો ચપ્પલ જે ખાલી પહેરતા હોય છે અને એમાં ખાસ કરીને ધ્યાન રાખવાની જરૂર છે કે જે ચપ્પલનું માપ હોય છે એનાથી સેજ પણ અડધો ઇંચ કે એનાથી સેજ પણ જો પેની બહાર રહેતી હોય, એની બહાર રહેતી હોય તો શરીરનું વજન વારંવાર આવવાથી ત્યાંથી એમાં ચીરો પડી જાય છે.
પણ સંધાઈ જતા, મટી જતા 15 દિવસમાં સારું પરિણામ આવતું જોયું છે. અને એ બિલકુલ બીજો પ્રયોગ છે. પછી છે વર્ષનું ગડપણ, બુઢાપો. મોટા મોટા પહેલવાન પણ બુઢાપામાં એને પણ આવે છે. ત્યારે કદાચ એમને પહેલવાનોને જો બુઢાપો આવી જતો હોય તો આમ આદમીની તો શું વિચાર. બુઢાપો આવે છે ત્યારે કે જ્યારે શરીરના અંદરના સેલ્સ, જે કોશિકાઓ છે, એ મરવા લાગે છે ક્યાંક ક્યાંક. તો એ સેલ્સ જો પાછા ઉત્પન્ન થાય અને એ સેલ્સને ક્યાંક ક્યાંક ડેમેજ હોય એને રિપેર કરવામાં આવે તો શરીર ઉપર પડતી કરતલીઓ દૂર થવા માટે સંભવ છે. એના માટે સરસ પ્રયોગ બતાવે છે ગ્રંથકર્તા. લસણની 20-25 બુંદ એટલે ટીપા એક બાલદીમાં પાણીમાં નાખી અને સ્નાન કરવામાં આવે તો બુઢાપામાં આવતી જે સેલ્સ મુર્દા થઈ જાય છે, મરી જાય છે, એની દુર્ગંધ જે આવે છે એ દુર્ગંધ દૂર થઈ જાય છે અને બુઢાપાનો રોગ પાસે નથી આવતો. ખાવા માટે લસણની ચટણી તો સૌ કોઈ ખાતા જ હોય છે, પણ એક્સ્ટ્રા વધારે લસણ જમવા વખતે થાળીમાં લેવામાં આવે, 5-7 કળીના પીસ કરી અને એમાં સિંધાણું નાખી અને લેવામાં આવે, અથવા સાથે ફુદીનો કે જીરું નાખી ચટણી બનાવીને લેવામાં આવે તો પણ ગ્રંથકાર કહે છે કે બુઢાપો દૂર રહે છે, જલ્દી નથી આવતો. અને રાતે 250 ગ્રામ દૂધમાં લસણની 5 કળીઓ નાની નાની કટકા કરી અને દૂધને ગરમ કરવું. આમાંથી થોડી ખાંડ મિશ્રી પણ દૂધ પીવાથી સાથે એ લસણ જે છે એને માવા જેવું થઈ જાય એ પણ ખાઈ જવાનું. એનાથી દુર્બળતા, ગઠિયોમાં, સાંધાના દુખાવા, કાપતા હોય, ક્યારેક ડીશ ચાલી લેતી હોય તો મોટી ઉંમરના છે હાથ આખા હલતા હોય, એ પી નથી શકતા, તો આવી કમજોરી દૂર કરવા માટે પણ આજે લસણ પ્રયોગ કર્યો દૂધ સાથેનો, એ કરવાથી એમનામાં શક્તિ આવી જાય છે અને હાથનું કંપન પણ દૂર થઈ જાય છે અને શરીરમાં બળની વૃદ્ધિ થવા માંડે છે. બેહોશી થઈ જાય, ગુસ્સા. બેહોશ વ્યક્તિના નાકમાં, મૂર્છા આવેલા વ્યક્તિના નાકમાં લસણના 2 ટીપા, લસણ રસ કાઢી અને એના 2 ટીપા નાખી દઈએ તો થોડાક જ પળમાં પાછી એમને ચેતના આવવા લાગે છે. જ્યોત્સનાબેન, આપને વિનંતી, આપનો જે વિડીયો છે જરા બંધ રાખો તો વિશેષ સારું રહેશે, ધ્યાન કેન્દ્રિત ન થાય. જ્યોત્સનાબેન, આપનો વિડીયો કૃપા કરી બંધ કરશો. થેન્ક યુ. સ્ક્રીનમાં સામે નથી આવતો એટલે વાત નહીં. તમારો વિડીયો બંધ રાખો તો સારું હોય. ઓમ પ્રકાશ જો સ્ક્રીન ઉપર આમ તો નથી દેખાતો એટલે ચાલશે નહીં, કઈ વાંધો નહીં. જ્યોત્સનાબેન સામે દેખાતું હતું ને એટલે
આવે, સૂંઠ, કાળા મરી, પીપર, ધાણા, ચિત્રા, ગજ પીપર, અજમા, અજમો, દાલચીની એટલે કે તજ, મોટી એલચી અને પીપળા ગુડ 5 ગ્રામ, સાકર 250 ગ્રામ, કાળું જીરું 125 ગ્રામ, સફેદ જીરું 150 ગ્રામ, રાઈ 125 ગ્રામ, હિંગ 25 ગ્રામ, 5 જાતના નિમક 25 ગ્રામ, અદરક 100 ગ્રામ, સરસવ 100 ગ્રામ, ઘી 250 ગ્રામ, તલનું તેલ 250 ગ્રામ અને સરકો 1/2 કિલો, જેઠી મધ 250 ગ્રામ. આમાંથી જે વસ્તુને આપણે પીસી શકીએ છીએ એ પીસવાવાળી વસ્તુને આપણે અલગ રાખી દેવાની. બાકી જે વસ્તુ તેલ, ઘી એ બધું છે એને અલગ રાખવું. હવે 3 કિલો લસણ છોલી કૂટી પીસી અને એને બધું મિક્સ કરી અને અમૃતબાણ છે, અમૃતબાણ નામનું જે આપણે વાસણ બનાવીએ છીએ એમાં ભરી દેવાનું અમૃતબાણમાં, અને એની અંદરમાં મઠ્ઠો મિક્સ કરી દેવાનો કે બધા પદાર્થો છે એ ઉપર તરી જાય. અમૃતબાણનું ઢાંકણું બંધ કરી અને 10-12 દિવસ માટે અનાજના ઢગલામાં દબાવી દેવું. આ રસાયણ તૈયાર થાય છે. રસાયણો તૈયાર કરવા સહેલા નથી હોતા. ગ્રંથકાર સરસ બતાવે છે, પણ જાણીતા વૈદરાજો જે આમાં માહિર હોય છે એમની પાસે બધાનો પણ હાજર હોય છે. ઘણી વખત ઔષધ પણ મુશ્કેલ થઈ પડે છે, ત્યારે વૈદરાજો પાસે મોટા ભાગે હાજર જ છે ઔષધો. એવો આ સુંદર રીતે બનાવી આપે છે. પ્રાર્થના પૂર્વક વિનંતી કરી અને જો રસાયણ તૈયાર કરવું હોય, વૈદરાજ બનાવી દેવા માટે તૈયાર હોય તો એમની પાસે આ રસાયણ તૈયાર કરી લેવું જોઈએ. અને રસાયણ તૈયાર થઈ જાય એટલે રોજ 1 નાની ચમચી, આપણે ઇંગ્લિશમાં જેને ટીસ્પૂન ફૂલ કહીએ, ટેબલ સ્પૂન એટલે મોટી, ટીસ્પૂન ફૂલ છે એ ખાવી જોઈએ. એનાથી ભગંદર, હરસ જેવા અને સાથે સાથે ટીબી જેવા રોગો પણ મટી જાય છે. ક્ષય જેવો રોગ પણ મટી જાય છે. આ અક્ષીર દવા છે એવું ગ્રંથકાર કહે છે કે પોતે અજમાવેલો છે અને અક્ષીર નુસ્ખો છે. બનાવવું થોડું અઘરું છે, મુશ્કેલ છે, પણ નામુમકિન તો નથી જ, બની શકે છે. એના માટે જાણીતા શાસ્ત્રકાર હોય, વૈદ હોય એ જરૂર બનાવી શકે. ભૂખ ન લાગતી હોય, જેને ભૂખ મળી જતી હોય, ત્યારે લસણનો ખૂબ સરસ પ્રયોગ છે. 1 લસણ છોલી એની જે કળીયું છે સાફ કરી, છોતરા કાઢી અને ફુદીનાના પાંદડા, નિમક અને કાળા મરી એક સાથે પીસી એમાં લીંબુ નીચોવી અને સ્વાદિષ્ટ ચટણી જો ચાટી લઈએ જમ્યા પહેલા, એટલે એકદમ ખુલીને ભૂખ લાગે છે. આ તો જાતનો કરેલો અનુભવ છે. હમણાં જ્યોત્સનાબેન કહેતા હતા કે દીપકભાઈ લસણ કંઈક બનાવતા હશે કે ખાતા હશે, પણ બપોરે જ આ પ્રયોગ કરેલો છે. ખૂબ આનંદ આવ્યો, ખૂબ સરસ. આ ખાવાથી ભૂખ ઉઘડી, એકદમ તાજગી, સ્ફૂર્તિ મહેસૂસ થઈ. એટલે આ લસણની ચટણી, લસણ ખાવાથી અત્યારે જે મોસમ ચેન્જ થઈ જાય છે, બહાર ઠંડીમાં કઈ જાય ને ઘરે આવીએ તો શરદી લાગી જાય, તરત ઠંડી લાગી જાય, એના સામે પણ રક્ષણ થાય છે. આ મોસમની અસર પણ બહુ નથી પડતી.
કારણ કે આ લસણ અને ઔષધ જ આપણું રક્ષણ કરે છે અંદરથી. બીજી એક પ્રોબ્લેમ ઘરની અંદરમાં, ઘરના છતો ઉપર પેલા આડિયા, ભીડા, ઘણા કે છે, અલગ અલગ નામથી ઓળખે છે, એ બહુ પરેશાન કરતા હોય છે. જ્યારે ડંખ મારી દે એટલે માટી લગાડવી પડે, એકદમ પીડા થવા માંડે. તો એ આડિયા જેને કહે છે, કોઈ એને અલગ અલગ નામથી ઓળખે છે, લાલ લાલ હોય છે અને ઝીણા ઝીણા મધમાખી જેવા, મધમાખીના છત્તા જેવા છત્તા બનાવેલા હોય છે. તો આનાથી બચવા માટે શું કરવું? લોકો પરેશાન થઈ જાય છે. ક્યાંક એકાદ 2 મહિના જગ્યા બંધ રહે તો ત્યાંના છત્રા તરત બનાવી દે અને બહાર ખોલીને છૂટી પડે તો એવા ડંખ મારે. એને કાયમ માટે ભગાડવા માટે કે બહાર જતા હોય તો એ ઘરની અંદરમાં બહારથી આવીએ ત્યારે આવા આગિયા, એવા ભીડા ન થાય એના માટે સરસ પ્રયોગ છે કે ત્યાં સળગતા છાણા ઉપર સૂકા લસણની કડીઓ નાખી અને ધૂણી લગાવી દેવી. હશે તો કાયમ માટે વયા જશે. અને નહીં હોય ત્યાં અને બહાર જવાનું થાય તો એ ઘરમાં બહાર આવતા સાથે બહાર ખોલશો ત્યારે આવા આજ્ઞાનો દુઃખ સહન નહીં કરવું પડે. એની આસપાસ પણ નહીં રહે. છાણા ઉપર લસણની કડીઓની ધુવાડી આપી દેવાની. મંદાગ્નિ થઈ હોય, પાચન ન થતું હોય, મંદાગ્નિ ઠંડી થઈ ગઈ હોય. હમણાં જ વૈદ્યરાજ ડોક્ટર સાહેબ નાથાણી સાહેબે સરસ વાતો કરી હતી મંદાગ્નિ ઉપર. જેનો અગ્નિ એકદમ તેજમાં હોય, જઠરાગ્નિ પ્રજ્વલિત હોય, એમને વિરુદ્ધાહાર નડતો નથી. ખૂબ સરસ વાત કરી હતી. પુરોહિત સાહેબે પણ આ વિશે એક વાત કરી હતી કે મંદાગ્નિ હોય તો ઘણી જાતના રોગ થાય, જઠરાગ્નિ પ્રદિત હોય તો કોઈ રોગ થવા સંભવ રહેતા નથી અને વિરુદ્ધાહાર પણ નડતો નથી. લસણની એક ગાંઠ છોડી એક ચુટકી એટલે ચપટી સફેદ અને કાળું જીરું, સેંધવ નમક, સૂંઠ, શુદ્ધ ગંધકનો પ્રયોગ શુદ્ધ હોય તો કરો, નહીંતર ન પણ કરાય. મોટી પીપર, હિંગ નાખી પીસી અને લીંબુ નીચોવીને ગોળીઓ બનાવી લેવી. અને આપણે લસુનાદી વટી નામ પણ આપી શકીએ અને લસણની અલગથી ગોળી પણ નામ આપી શકીએ. ગ્રંથકારે શુદ્ધ ગંધક કીધું છે. જો શુદ્ધ ગંધક મળી જાય તો ઘરે બનાવી શકાય. તંતન રતિની ગોળીઓ બનાવી અને એક કરી અને 2 કલાક પછી 2 કલાકના અંતરે એ ગોળીઓ ચૂસવી જોઈએ. 4 કલાકમાં જ જઠરાગ્નિ એકદમ પ્રજ્વલિત થઈ જશે. ખૂબ ભૂખ લાગશે અને પાચન પણ થવા લાગશે. જો કોઈને ફરીથી આ લખવું હોય, લખી રહ્યા હોય તો ફરીથી બોલું છું. લસણની એક ગાંઠ છોલી એમાં 1 ચપટી સફેદ અને કાળું જીરું, થોડુંક સિંધુ નિમક, સૂંઠ, શુદ્ધ ગંધક, મોટી પીપર, હિંગ નાખી પીસી લીંબુ નીચોવી અને એની ગોળી બનાવી લેવી. તંતન રતિની ગોળી બનાવી અને એક ગોળી 2 કલાકના અંતરે ચૂસવી જોઈએ. એનાથી એક જ દિવસમાં અને 4 જ કલાકમાં જઠરાગ્નિ પ્રદીપ્ત થઈ જશે. મધુમેહ, ઘણા લોકો મધુમેહમાંથી છૂટકવા માટે ઘણા પ્રયોગો ગોતતા હોય છે. તો ક્યારેક આપણા આયુર્વેદાચાર્યોએ, આપણા ઋષિ મુનિઓએ પોતાના કરેલા પ્રયોગો બતાવી અને આપને ધન્ય કરી દે છે. ધન્ય છે એમની મહાનતાને. ખૂબ સરસ પ્રયોગ આપ્યો છે. ત્રિફળાનું ચૂર્ણ બનાવી લેવું. ત્રિફળા ચૂર્ણમાં 2 રત્તી ત્રિફળા ચૂર્ણ લેવું
એને મોઢામાં નાખી, પેલા ત્રિફળા ચૂર્ણ મોઢામાં નાખી દેવાનું અને એમાં એક એક કરીને અલગ અલગ રીતે એક એક કરીને 3 કડીઓ લસણની ચાવી જવી. ત્રિફળા ચૂર્ણ મોઢામાં નાખી એક રતી અને એમાં એક એક કરીને 3 કડીઓ ચાવી જવાની છે. 10 દિવસ પછી યુરિન ટેસ્ટ કરાવશું, પેશાબનો ચેક કરાવશું, તો એમાં મધુમેહ નહીં હોય અને ડોક્ટર તરત જ સલાહ આપશે કે લસણ અને ત્રિફળા ખાતા રહ્યો, તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જશે. આવો પ્રયોગ ગ્રંથકારે અનેક દર્દીઓ પર અજમાવેલો છે એવું લખે છે અને એમાં ખૂબ સફળતા મળી છે. કોઈ કરી શકે. આના ગુણ શું હોય, કેવી રીતે હોય, એ તો જાણકાર વેદડા તો જાણતા જ હશે. ચર્ચા થશે ત્યારે આપણે પૂછી જોશું, બતાવશે. માસિકમાં બહેનોને ગડબડ થતી હોય તો લસણની 2 કડી છીલી કાપી કટોરી પાણીમાં ગરમ કરવી. આ પાણીને હલકું ગરમ, નવશેકું ગરમ ઘૂંટી એને એકદમ એની સાથે ઘૂંટણે પીવું જોઈએ અને કડીઓ છે એ ચાવીને ખાઈ જવાની. 2 કડી લસણ છીલીને 1 કટોરી પાણીમાં ગરમ કરી પછી એ પાણી નવશેકું થાય ત્યારે એને ઘૂંટણે પીવાનું અને અંદર જે લસણની કડીઓ એકદમ નરમ થઈ ગઈ હશે એ ચાવીને ખાઈ જવાની. દિવસમાં 3 વખત એવું કરવાથી 3 દિવસમાં માસિકની ગડબડ દૂર થઈ જશે અને મહિલાઓ આરામથી એ દિવસો પસાર કરી શકશે. ભવિષ્યમાં ધ્યાન રહે કે આ દિવસોની શરૂઆતમાં પછી ગુલ્ફી, ઠંડા પીણા, કુલર, ફ્રીજના ઠંડા પીણા ન ખાય. આવા ખાદ્ય ચીજો હોય એનાથી દૂર રહે. મિરગી એટલે વાય આવતી હોય એના માટે લસણ સુંઘાડવું. લસણનો રસ કાઢી અને 4 ટીપા રોગીના મોઢામાં ટપકાવી દેવા. વાયુનો રોગ છે, મિરગીનો રોગ જ્યારે આવતો હોય ત્યારે એને ઘણી વખત જોડું સુંઘાડતા હોય છે, બુટ, ખાસડું. આપણી દેશી ભાષામાં એને કાહડું કહીએ, સુંઘાડતા હોય છે. પણ અહીંયા આપણે આયુર્વેદિક પ્રયોગ કરવાનો છે, લસણનો પ્રયોગ. હોશ આવવા પણ વાર નહીં લાગે અને રક્ત સંચાર પણ એનો બરોબર રહેશે. કોઈ પણ ભયાનક ચોટ લાગેલી હોય અને બેહોશ માણસ પણ ગળામાં લસણની 4-5 બૂંદ પડતા, ટીપા પડતા જ મોતના મુખમાંથી બચીને બહાર આવી રહે છે. આવું સરસ ગ્રંથકાર કહે છે. યુનાનના પ્રસિદ્ધ દાર્શનિક અરસ્તુ કોઈ થઈ ગયા છે, એમનો પણ આ ખાસ કહેલો પ્રયોગ છે, અનુભૂત પ્રયોગ છે. એમને પણ અનુભવ કરેલો છે. મુહાશે છાણા ઉપર લસણ બાળી 5 ગ્રામ રાખ લઈ અને તલ 20 ગ્રામ અથવા તલનું તેલ અથવા ઘી 20 ગ્રામ લઈ એમાં મેળવી દેવું અને જ્યાં ખીલ થયા છે અથવા ખીલના ડાઘા થયા છે એના ઉપર જરા માલિશ કરી અને હળવા હાથે ઘસવાથી એના ડાઘ ધબ્બા પણ નીકળી જશે અને ખીલ પણ મટી જશે. રાતે સૂતા સમયે 1 વખત કરવું અને 1 વખત સવારે અને લીમડાના પાણીથી મોઢું ધોઈ નાખવું.
પેશાબ કરવામાં જ્યાં કષ્ટ થતું હોય એ મૂત્રાશયનો વિકાર છે. એના માટે લસણ રસ અને લસણ વાળી ચા પીવાથી મૂત્રાશય સ્વચ્છ થઈ જાય છે. અધિક કષ્ટ હોય, વધારે દુખાવો થતો હોય તો લસણની 2 કળીઓ પીસીને ઘી મેળવી અને મૂત્રેન્દ્રિય પર લગાડી દેવાથી પણ જે મૂત્ર કષ્ટ થઈ ગયું હોય છે, મૂત્રકુશ જેને કહેવાય છે, એમાં પેશાબ અટકીને આવે છે અથવા પેશાબ રોકાઈ જતો હોય છે તો એ સાફ આવવા લાગે છે. આવું ગ્રંથકાર કહે છે. મોટાપા, શરીર જાડું થવું. હવે જાડું શરીર થઈ ગયું હોય ને એનાથી ઘણી વખત લોકો ચાલી પણ નથી શકતા, આંફી રહે છે, અશક્તિ આવી જાય, આટલા શરીરનો ભાર ઉપાડવો. અને ઘણા જોયા છે કે શરીર હોવા છતાં પણ દોડી કૂદીને ચાલતા હોય, ત્યારે આટલું મોટું શરીર હોવા છતાં કેવી રીતે આ પોતાનો ભાર સહન કરી શકતા હશે. તો લસણનું સેવન કરવા વાળા પુષ્ટ અને બળવાન તો હોય જ છે. કાયમી લસણ વ્યવસ્થિત ખાતા હોય એ બળવાન ને પુષ્ટ હોય જ છે, પણ જાડા નથી હોતા, એનામાં મેદ નથી હોતો, કેમ કે લસણથી મેદ નથી થતો. લસણનું કામ છે અને એનું નામ છે રસોન. રસોન એટલા માટે કહ્યું છે કે રસ ઉન એટલે કમ છે, એમાં એક રસ કમ છે, એ છે ખટાઈ. લસણમાં ખાટો રસ નથી, બાકી 5 રસ છે: કડવો, ચરપડો, કસેલો, નમકીન, મધુર. લસણમાં મોજૂદ આ જે રસ છે એ ફાલતુ ચરબીને શરીરમાં રહેવા નહીં દે. એટલે ખાવા સાથે લસણનું સેવન જમવા સાથે કરે. જેને ફાવે તે સવારમાં 4-5 કડી ખાઈ જાય, ઉપર પાણી પીએ, દૂધ સાથે સેવન કરે. લસણનું સેવન કરતો રહેવું જોઈએ. આળસ પણ નહીં આવે, આળસને પણ બગાડી દેશે, કારણ કે બહુ જાડું શરીર હોય, એનું શરીર જાડું હોવાને કારણે એને ચાલવામાં તકલીફ પડે, એકદમ પસીનો વળે અને અશક્તિ હોય છે. તો લસણ ખાવાથી એમાં શક્તિ સ્ફૂર્તિ પણ આવી જાય છે અને ધીરે લાંબા સમય સુધી ચાલુ રાખે તો એ ચરબીને પણ સાફ કરી નાખે છે. હવે સમયને માન આપી કદાચ એક વેબિનાર હવે થઈ જાય, પણ અહીંયા આપણે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ અને આજનો મેઇન વિષય કાયાકલ્પનો લેવાનો છે. લસણથી કાયાકલ્પ. થોડા 2 પ્રયોગો લઈ લઉં, પછી આપણે કાયાકલ્પ તરફ આગળ વધીએ અને એનો લાભ બધા લઈ શકે. લકવાનો રોગ હોય, રોગીને લકવા જ્યારે થઈ જાય છે ત્યારે એના અંગો ઉપર લસણ તેલ નું માલિશ કરવું. આપણે આગળ લસણનું તેલ કેમ બનાવવું એ પણ જોઈ ગયા છીએ. તો લસણનું તેલ કાઢવા માટે 7 સીસી ઉપર એક કીપ રાખી દેવાની. 4 કિલો લસણનો રસ નાખીને એ ભાગને એને તડકામાં તપવા દેવાનું. એને તપવા 2 રીતે થઈ શકે છે: અગ્નિ તાપી પણ થાય અને સૂર્ય તાપી પણ થાય. પછી એમાંથી જે રસ નીકળે છે એ રસને તેલ સાથે મિક્સ કરી અને રૂ અથવા તેલ સાથે સમેટી અને પાણીનો ભાગ ન રહે એવી રીતે તેલને ધીમી આંચ ઉપર મિક્સ કરી ધીમી આંચ ઉપર રાખી અને એનો જે પાણીનો ભાગ ઉડી જવા દેવો. બસ આનાથી આ તેલ કામ લાગી જશે.
5-7 કળીઓ પીસી અડધો તોલો હળવું ગરમ ઘી મેળવી અને સવાર સાંજ ખવડાવતું પણ રહેવાનું અને આ જે લસણનું તેલ છે એનું માલિશ પણ હળવા હાથે કરવાનું, ચોળવાનું નથી. એનાથી રક્ત સંચાર એકદમ થવા માંડશે અને લકવાના રોગીને એ રોગમાંથી મુક્તિ મળશે. આયુર્વેદ શાસ્ત્રનું કથન છે કે લસણ પીસીને માખણ સાથે ખાવાથી લકવાનો રોગ લેશ માત્ર નિશાન પણ નહીં રહે. લસણ પીસી માખણ સાથે ખાય તો લકવાનો રોગી લકવાના રોગમાંથી બિલકુલ મુક્તિ પામે છે. હવે એક માથાનો પ્રયોગ લઈ લઈએ છીએ. તો એમાં જેને માથાનો દુખાવો જે રહે છે, શરદર્દ, હવે એમાં ઘણી વખત અડધો ભાગ દુખે છે, આધા શીશી જેને આપણે કહીએ. આધા શીશી હોય કે ગમે તે માથાનો દુખાવો હોય, આગળ આપણે આ પ્રયોગ બીજા નામથી પણ આવી ગયો છે. તો અહીંયા શિરદર્દ નામથી લઈએ છીએ કે લસણની 4-5 કળીઓ પીસી ઘી અથવા વેસેલિનમાં મિક્સ કરી અને કનપટ્ટી ઉપર એટલે કે લમણા ઉપર એનો લેપ કરી દેવો જોઈએ. લસણ છે શાહી ચૂસની જેમ માથાનું દર્દ છે એ ચૂસી લેશે. હવે આવે છે મુખ્ય કાયાકલ્પ. કાયાકલ્પ નામ સાંભળીને હર કોઈને તંદુરસ્ત રહેવું, પોતાની કાયાને જુવાન રાખવી એવી ઈચ્છા તો જરૂર થાય જ. તો અગર 60-70 વર્ષના તમે થઈ ચૂક્યા છો, આ એક શબ્દ ગ્રંથકારનો છે જે હું બધા સામે રજૂ કરું છું. છતાંય પણ આમાં કોઈ ચૂક રહી જતી હોય તો જાણકાર વૈદ્યો એ ચૂકને જે કઈ કમી રહેતી હોય એને પૂરી કરી અને રજૂ કરશે. ત્વચા ઉપર ઝુરિયા થઈ ગયું હોય, કરકલી થઈ ગયું હોય, ઓછું દેખાતું હોય, શ્વાસ ભરાઈ જતો હોય, શ્વાસ ઉપર નિયંત્રણ ન રહેતું હોય, હાથ પગ કાંપતા હોય અને સંપૂર્ણ બુઢાપો માથા ઉપર હોય, ત્યારે નવેસરથી 20 વર્ષ નો યુવાન હોય એવી આયુમાં પાછું લાવવા માટે આ કાયાકલ્પ લસણ નો સહારો લેવો જોઈએ. હા, એના માટે એક સેવકની પણ જરૂર રહે છે, કેમ કે આ પૂરા 3 મહિનાનો પ્રયોગ છે. સાથે સાથે એવો એક સેવક હોય, અને વૈદ્યરાજથી મોટા સેવક તો કોઈ છે નહીં, એ વિશ્વના તમામ રોગીઓના સેવક મોટા જે કોઈ હોય તો વૈદ્યરાજ છે. ભગવાન ધન્વંતરીના અવતાર સમયે વૈદ્યરાજની જો આ પ્રયોગ કરી દે તો ધન્ય થઈ જવાય. એમની દેખરેખ હેઠળ આ પ્રયોગ કરવામાં આવે તો કમાલ થઈ જાય. કારણ કે 3 મહિનાનો આ પ્રયોગ છે, એમના દેખરેખ હેઠળ આ પ્રયોગ કરવાનો છે. એનાથી આપણને લસણ ફોલવું, લસણ ઘૂંટવું, મધ અને માખણ, પછી મુનક્કા દ્રાક્ષ, આમળા, ગૌનું દૂધ, સરસવનું તેલ, આ બધું હાજર રાખવું પડે. આટલો પ્રબંધ થઈ શકે તો કાયાકલ્પ
થઈ શકે છે. આ બધી વસ્તુનો પ્રબંધ પહેલા કરી લેવો જોઈએ. કાયાકલ્પ માટે શરત મૂકે છે કે શરીર બિલકુલ જર્જરિત અને મૃતપાય ન થઈ જવું જોઈએ, એવું ન હોવું જોઈએ. હાલતા ચાલતા ખાતા પીતા હોવા જોઈએ અને પ્રયોગ કરી શકે એવા હોવા જોઈએ. શરીરની કોશિકાઓમાં એટલો તો દમ હોવો જોઈએ કે લસણની તાકાત છે એ સહન કરી શકે. કેમ કે લસણ બહુ શક્તિશાળી પદાર્થ છે. સ્થાન પણ રમણીય, શીતળ અને હવાદાર હોવું જોઈએ. કાયાકલ્પ જ્યારે શરૂઆત કરીએ ત્યારે આની પૂર્વ શરતો બતાવે છે. મોસમ પણ વસંત ઋતુનું હોવું જોઈએ. અત્યારે વસંત ઋતુ ચાલી રહી છે. લસણનો પ્રયોગ સપ્તાહો એટલે 7 દિવસ સુધીનો અલગ અલગ રીતે કરવાનો હોય છે. અલગ અલગ દિનચર્યામાં એને ગોઠવવાનો હોય છે. એટલે આના સમય પર અને ક્રમ કેવી છે એના ઉપર ધ્યાન દેવાનું છે ખાસ કરીને. હવે શરૂઆત કરીએ છીએ કે પહેલો સપ્તાહ. હવે એક મોટો સોટો હોય, જેમ કે લાકડું હોય સારું એવું, પહેલાથી મગાવી રાખવાનું. 3 કિલો લસણ એવું હોય કે જેની કડીઓ મોટી મોટી હોય, સારી જાતનું તંદુરસ્ત લસણ લઈ લેવાનું. પાણી ગરમ કરવા માટે ત્રાંબાનું પાત્ર રાખવું. પહેલા દિવસે ઉઠીને સ્વચ્છ થઈ બાદમાં ગાયત્રી મંત્રનો પાઠ શરૂ કરી દેવો જોઈએ. केवल मंत्र रटने से कुछ नहीं होगा, कहीं નથી થતું, પણ મનમાં પૂરા ભક્તિ ભાવથી પ્રભુ પાસે નિવેદન કરું કે હે વિશ્વ રક્ષક, હે મારા પ્રાણોના પ્યારા, સર્વનું દુઃખ દૂર કરવા વાળા, હે આનંદ સિદ્ધો, હું તમારા દિવ્ય તેજનું ધ્યાન કરું છું. હું તમારા શરણમાં છું. હું તમને સમર્પિત છું. તમારા તરફ લઈ ચલો પ્રભુ. ગાયત્રી મંત્રનો અર્થ પણ એવો જ થાય છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. કે પરમાત્માને, દિવ્ય ચેતનાને, દિવ્ય પ્રકાશ જ્ઞાન સૂર્ય પરમાત્માને વિનંતી કરે છે કે મને તમારી દિવ્ય શક્તિઓ આપો અને મારું મન તમારામાં ખેંચી લો. આ પ્રાર્થના સાથે આ પ્રયોગ જ્યારે કરીએ છીએ ત્યારે બધી શરતો મૂકેલી છે ગ્રંથકારે કે ત્યારે હસમુખ રહેવું જોઈએ, મુસ્કુરાતું રહેવું જોઈએ અને ભગવાનને કેવું જોઈએ કે મારી સન્મુખ ઈશ્વર વિરાજમાન છે. કારણ કે કાયાકલ્પ કરવા જઈ રહ્યા છીએ. દિવસ રાત એક દિવસ છે, એક રાત છે. આપણે પૂર્વ તૈયારી કરી અને ગાયત્રી ઉપાસના પેલા આધાર બને લેવી જોઈએ. ભૂખ લાગે, તરસ લાગે તો એક દિવસનો આપણે ઉપવાસ કરવાનો છે. એક દિવસ ગાયત્રીની સાધના કરતા કરતા એક દિવસ ઉપવાસ રાખવાનો છે. બીજે દિવસે થોડી શરીરમાં નબળાઈ પણ થવા લાગશે, એનાથી ડરવું નહીં. કેમે કરીને એક દિવસ કાઢી નાખવાનો છે. રાતના સુતા સુતા પણ ગાયત્રીની પછી શરીર બિલકુલ એકદમ ઢીલું ઢીલું થવા લાગશે. પણ ભૂખ લાગે તો પણ ઉપવાસ રાખવો જરૂરી છે. પાણીના થોડા થોડા કોગળા કરી અને આધાર બનાવી લેવાનો છે.
3 દિવસનો નિરાહાર રહી અને 5 પ્રાણ જ્યારે શિથિલ પડી જાય છે, પણ ભૂખ હડતાલમાં તો લોક 2 સપ્તાહ પણ કાઢી નાખે છે. આપણે 3-4 દિવસ 5 પ્રાણને શુદ્ધ કરવા માટે 3 દિવસ માટે આ પ્રયોગ કરીએ છીએ. ચોથા દિવસે સેવક 5 કડી લસણની ઘૂંટી પીસી એનો રસ પીવડાવે તો આપણા શરીરમાં જીવનમાં નવી લહેર દોડવા લાગશે. 3 દિવસનો ઉપવાસ થઈ ગયો, નકોરડો ગાયત્રી મંત્ર સાથે રહેવાનું છે. પછી સેવક છે, કારણ કે ત્યારે આપણે નથી કરવાનું, સેવક કરશે. શા માટે? કે ત્યારે અશક્તિ હોય છે, તો સેવક તૈયાર કરીને આપે અથવા વિદરાજ તૈયાર કરીને આપે, જે કાયાકલ્પ કરાવી રહ્યા છે. એ ખાવાથી શરીરમાં ફરી પાછી ચેતના દોડવા લાગશે. સવાર સાંજ એમ 3 કલાક બાદ કુલ 4 વખત 5 કડીઓનો રસ પીવાનો છે. દરેક વખતે 50 ગ્રામ માખણ પણ ખાવાનું છે. 5 કડીનો રસ પી સાથે 50 ગ્રામ માખણ ખાવાનું. માખણની જગ્યાએ ગાયનું ઘી હોય તો પણ ચાલશે. પોતાની રુચિ મુજબ ગાયનું ઘી અથવા માખણ લેવું. લસણનો રસ આપણી શરીરમાં જે સેલ્સ એટલે કે કોશિકાઓને એકદમ ઢીલી પડી છે, મુર્દા થઈ રહી છે, એમાં ફરી પાછું જોમ ઉમેરી દેશે, એને દેશે. સાથે હોય એ અતિ ઉપયોગી છે. અને કોશિકાઓ પેલા સપ્તાહમાં બનવા લાગશે. એવું ગ્રંથકાર કહે છે. બીજો સપ્તાહ 8મા દિવસ, બીજા સપ્તાહ 8મા દિવસ અવાજ કપાય, અવાજ કપાય છે થોડોક. જી અવાજ કપાય છે તમારો, થોડો નજીક રાખો. હવે આવે છે? હા, બરાબર. બીજો સપ્તાહનો પ્રયોગ છે. 8મો દિવસે એ જ કડીઓનો રસ છે, એમાં 50 ગ્રામ મધ મેળવવાનું છે. ઉપરથી ગંગાજળ કેવળ આચમની સાથે લેવાનું છે. આ કોઈ સામાન્ય પ્રયોગ નથી, આ દિવ્ય પ્રયોગ છે. એટલે આમાં ભગવદ નામ, ગાયત્રી મંત્ર, સેવન કરવાનું છે. એ પ્રયોગ છે. બીજા સપ્તાહમાં સાથે મધ મેળવવાનું છે. પહેલા સપ્તાહમાં માખણ છે, બીજા સપ્તાહમાં માખણ એની સાથે મધ મેળવવાનું છે. હવે ત્રીજો સપ્તાહ, ત્રીજા સપ્તાહમાં લસણની 5 કડીઓ સાથે 10 દાણા કાળી દ્રાક્ષ, જેને કહેવાય મુનક્કા દ્રાક્ષને પણ પીસી લેવી જોઈએ, એના બીજ કાઢી લેવાના. 1 ગ્લાસ ભર પાણીમાં મિક્સ કરી અને 3 કલાક બાદે પીતું રહેવાનું છે. શેષ સમય ગાયત્રી ઉપાસનામાં મન રાખવું. રાતના પણ અધિકતર જાગરણ કરવાનું થાય તો જાગરણ કરવું અને સમાધિ અવસ્થામાં વિતાવવું. ચોથો સપ્તાહ, આ વખતે લસણને પાકેલા આમળા ના મધુર રસમાં ઘૂંટીને પીવાનું છે.
ચોથા સપ્તાહમાં આમળાના રસમાં પીવાનું છે. હવે આપણા શરીરની ત્વચામાં જૂની જે ત્વચા છે એ નીકળી અને એમાં ઝીણા તળુ પડવા લાગશે. જેમ સર્પ પોતાની ખાલ ઉપરથી ઉતારી નાખે છે એમ એ ઉપરની જે મૃત ચામડી જે છે, બુઢાપાની ચામડી, એ ઉતરવા લાગે છે અને નીચેથી સ્વચ્છ કોમળ અને ચમકીલી અને જુવાન ચામડી આવવા લાગે છે. 4 સપ્તાહ થઈ ગયા એટલે 1 મહિનો થયો. પછી બીજો મહિનો છે કેવળ ગાયના દૂધ ના આધાર ઉપર રહેવાનું છે. લસણની કળીઓ સરસવના તેલમાં ભાવના આપી અને માલિશ કરવાની છે. બુઢાપાની જે ચામડી જે છે, બળેલી સડેલી જે ત્વચા જે છે, જેના કોષ મૃતપાય થઈ ગયા હતા, એ દૂર થઈ અને એની જગ્યાએ નવી સુકોમળ ચામડી આવી અને શરીર ચમકીલું દેખાવા લાગશે. ત્રીજો મહિનો દૂધથી શરીરની બધી જ દુર્બળતા દૂર થઈ જવાથી રોજ 200 ગ્રામ લઈ લેવાની વારી છે. હવે 10 કળીઓ લસણની, 10 ગ્રામ મધ, 10 ગ્રામ, હવે અહીંયા મુનક્કામાં જે છે એ બીજ કાઢી નાખવાનો છે, હંમેશા યાદ રહે. 10 ગ્રામ બીજ કાઢેલી મુનક્કા અને 30 ગ્રામ જેટલા આમળા, એને પીસી બધું મિક્સ કરી અને ચમચીથી ખાઈ જવાનું. સવારે 6 વાગે, પછી 9 વાગે અને બપોરે 12 વાગે, અને ચોથી ખોરાક બાદ બપોર પછી 3 વાગે લેવાની છે. આખો મહિનો આ રીતે કાઢવાનો છે. આ તરફ આવી રીતે 51 દિવસમાં 51 દિવસનો આખો કાયાકલ્પ પ્રયોગ છે. 51 દિવસમાં કાયાકલ્પ થઈ જશે. કોઈ પણ આ પ્રયોગ કરી અને બુઢાપા દૂર કરી અને નવી રીતે જોવાની લોટાવી શકે છે, જોવાની પ્રાપ્ત કરી શકે છે. અને ખૂબ સરસ કહે છે ગ્રંથકાર કે જો જે કામ અમેરિકા, રૂસ, ધુરંધર વિદ્વાન પણ નથી કરી શક્યા, એ ભારતીય આયુર્વેદને અનુસાર અજમાવીને કોઈ પણ નર નારી કાયાકલ્પ કરી શકે છે. એટલું સરસ ભાવપૂર્વક કીધું કે વિદેશોમાં ચામડીને ખેંચાવે છે. આજના હિરોઈનો પોતાની જોવાની એ સ્કિનને ખેંચા કરાવે છે, પણ પાછી અંદરની જે બુઢાપો છે એ તો રહે. કઈ શક્તિ તો પછી એ લાવતા નથી. જ્યારે આપણું આયુર્વેદ છે એ અંદરમાં શક્તિ સ્ફૂર્તિ પણ લાવશે અને યુવાની સાથે ઓરિજિનલ નવી ચામડી અને નવી જુવાની લાવે છે. આને કાયાકલ્પ કહે છે. આ કાયાકલ્પ પ્રયોગમાં હવે કોઈને કઈ પૂછવાનું રહેતું હોય, કદાચ ને ફરીને લખવું હોય અને પોતે ઈચ્છતા હોય કે અમારે આ કાયાકલ્પ કરવો છે, તો મને અલગથી પણ ફોન કરીને પૂછી શકે છે. અને આમાં યાદ રહી ગયું હોય તો ફરીને આ વેબિનાર સાંભળીને પણ એ પ્રયોગ કરી શકે છે. વેબિનાર
ના 6 ભાગ પૂરા થતા 6 ભાગમાં ક્યાંય પણ કઈ વધારે પડતું બોલાયું હોય કે કઈ વસ્તુ રહી જતી હોય એવું વૈદરાજો જાણતા હોય તો એ ક્ષતિને પૂર્તિ કરવા મારી આપ સર્વેને નમ્ર વિનંતી છે. અહીં આજનો વેબિનાર વક્તવ્ય હું વિરામ આપું છું. અસ્તુ. જય ધન્વંતરી. નમસ્કાર. નમસ્કાર. સરસ. આભાર શ્રી દીપકભાઈ ગોસ્વામી સાહેબનો, જેમણે લસણ વિશે 6 ભાગમાં માહિતી પ્રદાન કરી. આજે 6 ભાગમાં આજે લસણમાં ખાસ કરીને આજે લસણથી કાયાકલ્પ પ્રયોગ વિશે પણ સરસ માહિતી આપી. અને લસણથી અનેક પ્રયોગો જણાવેલ છે. ખૂબ ખૂબ આભાર. સરસ.